ભાવનગર હાદાનગર ખાતે આવેલ રાજપૂત જ્ઞાતિની વાડીના પ્રમુખના ઘર ઉપર 4 ઇસમો દ્વારા તોડફોડ કરીને કારના ગાડીના કાચ તોડી મોટું નુકસાન કર્યું હતું। મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના હાદાનગર ખાતે આવેલ રાજપૂત જ્ઞાતિની વાડીમાં થોડા દિવસ પહેલા વાડીના દરવાજાના તાળા તોડી રોકડ રકમની ચોરી થઈ હતી, જેની ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। જે ફરિયાદ સહિત બીજી અન્ય દાજ રાખી રાજપૂત જ્ઞાતિના વાડીના પ્રમુખના ઘર પર જઈ કોઈ શક્તિ નામના ઈસમ સહિત બીજા અન્ય 3 અજાણ્યા ઈસમો સહિત 4 લોકો એક સંપ કરી પ્રમુખના ઘરના બારીઓના કાચ તોડી ઘરની બહાર પાર્ક કરેલ કારના કાચ તોડી મોટું નુકસાન કર્યું હતું અને સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો। જે બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ દ્વારા તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। તમારું નામ? મારું નામ વેગડ વાઘજીભાઈ જેમલભાઈ, અત્યારે ઋષિરાજનગર જૂનું ઋષિરાજનગરમાંથી બોલું છું। અને અહીંયા અમારે આ જે ઘટના બની છે એમાં શક્તિભાઈ ડાભી, જેને રાજપૂત સમાજ કારડિયા રાજપૂત સમાજની વાડીમાં નુકસાન કરી એની દાજ રાખી કાલે અમે એના ઉપર એફઆઈઆર કરેલી, એટલે એ દાજ રાખી આજે અમારા પરિવારને ધમકાવવા માટે થઈ અમારી ગાડીને તોડફોડ નુકસાન કર્યું છે। ઘર ઉપર પથ્થરમારો કર્યો છે જોરદાર, સવારે 5:30 થી 6:45 ગાળામાં। એટલે આ બાબતે અમને પોલીસે ખૂબ સાથ સહકાર આપ્યો છે અને આવી રીતે આપતા રહે એ અમારી શુભેચ્છા। ઓકે, મારું નામ પ્રકાશભાઈ મોરી। શું બનાવ છો ભાઈ? બનાવમાં એવું છે કે અમારી કાળિયાની વાડી છે, અહીંયા આગળ શક્તિસિંહ કાળુભાઈ ડાભીએ કોઈ અંગત પોતાની અદાવતને પોતાને કબજો રાખવા હાટું થઈ અમારા પ્રમુખ છે જે ભાઈ વેગડ સાહેબની અદાવત રાખીને અમારે સવારના પોરમાં એને તાળું તોડી 2,70,100ની ચોરી કરી અને ભાઈ વયા ગયા અને અહીંયા એને કાળો પોરો માર્યો અને પ્રમુખના ઘરે તે એને ગાડીના કાચની તોડી નુકસાન કર્યું છે, સામેના ઘરે નુકસાન કર્યું છે। એની 3 ઈસમ બીજા હતા, એને આપણે જાણતા નથી। ભાઈ પોતે વ્હાઇટ ગાડીમાં આવ્યા હતા અને પછી ફરાર થઈ ગયેલ છે। ચોરી કેટલા મહિના પહેલાં થઈ હતી ને અત્યારે શું નુકસાન કરવામાં આવ્યું? ચોરી તો થોડાક સમય પહેલાં થઈ હતી અને નુકસાન કરવામાં તો સાહેબ એણે એક મકાનના કાચ તોડી નાખ્યા છે અદાવતને રાખીને। અહીંયા અમારું રાજપૂત બોર્ડિંગની વાડી છે જે રાજપૂત વાડી એને તાળો નોકચો તોડી નાખ્યો હતો ધારિયાથી અને પ્રમુખના ઘરે જઈને ગાડીના કાચને એવું બધું નુકસાન કર્યું છે ને જેના ઘરેના કાચ નહીં તોડ્યા એના બૈરાઓને અમારા બધા પકડી ગયા હતા। એટલે આ ઈસમને જો વ્યવસ્થિત સજા થાય ને એને કરે તો વધારે સારું મીડિયા દ્વારા। મારું નામ કંચનબેન। કઈ જગ્યાએ બેન? સરોદય સોસાયટીમાં। શું બનાવજો બેન? બનાવમાં 2 દી પહેલાં નાચની વાડીમાં બાજવા આવ્યો હતો, પછી આગલી દી 1 દી ન આવ્યો ને બીજે દી આવીને મારી બારીના કાચ ફોડી નાખ્યા અને એમ બી ગયા એટલે બહાર ન નીકળ્યા। કેટલા જણા હતા બેન? 4 જણા હતા। શું નામ છે ભાઈનું? એક શક્તિભાઈ હતો અને 3 વ્યક્તિને એને ઓળખતા નહોતા અને ગાડી સફેદ હતી। માથાકૂટ કરવાનું કારણ બેન? કારણ કાંઈ નહોતું, એને આ વાડીમાં કંઈક જોતું હશે એટલે એને વાડીમાં તાળા તોડી નાખ્યા। પછી અમને ખબર પડી એટલે એમ ગયા તો અમને ગાળું દેવા મળ્યો। એ વાડીમાં કઈ ચોરીનો બનાવ થયો એવું? પૈસા લઈ ગયા, રકમ લઈ ગયો છો। કેટલે રકમ હતા? હવે કેટલા હોય એ પાછા વાડીવાળાને ખબર હોય, એ તો આપણને ખ્યાલ ન હોય કાંઈ। ઓકે, અત્યારે શું નુકસાન કરવામાં આવ્યું બેન? અત્યારે મારા બારીને કાચ તોડી નાખ્યા છે। બીજું કોઈ? અને નળિયા ઉપર ઘા ગયા છે, નળિયા તોડી નાખ્યા। બરાબર। શું હથિયાર લઈને આવ્યા હતા કે શું વસ્તુ? નાના ઘા હતા, પથ્થર ઈટું કટકા હતા, પાણા હતા। આ વિશે તમે પોલીસ ફરિયાદ કરી બેન? હા, બનાવી ગયા હતા સવારમાં। કાકા તમારું નામ? રામભાઈ અમીરભાઈ ચાવડા, કઈ જગ્યાએ રહ્યો કાકા? હાદાનગર સર્વોદય સોસાયટી, વોર્ડ નંબર 93। શું બનાવજો? બનાવમાં શક્તિભાઈ કાળુભાઈ ડાભી, રહેવાના શિવશક્તિ સોસાયટી, કારડિયા રાજપૂત સમાજની વાડીમાં બહારનું લોક તોડી અંદર તિજોરીમાં રાખેલા ₹2,70,100 ચોરી કરી એને નાસી ગયેલ છે। એના વિરુદ્ધમાં અમે ફરિયાદ મંગળવારે આપેલી હતી। એની દાજ રાખી આજે 24 તારીખે ગુરુવારે સવારે 5:30ની આજુબાજુમાં મારા ઘરે પથ્થરમારો કરી બારીના કાચ તોડી નાખી અને ધમકી આપીને શક્તિભાઈ કાળુભાઈ ડાભી અહીંથી નીકળી ગયેલ છે। હારે 3 જણા અજાણ્યા બીજા હતા। શું નુકસાન કરવામાં આવ્યું કાકા? બારીના કાચ તોડી નાખ્યા છે, પથ્થરમારો કર્યો છે, ઉપરના નળિયા તોડી નાખ્યા છે। બીજું શું નુકસાન કરો? બીજું હતું અહીં કાંઈ છે।
બીજા કોઈ મકાનમાં કાંઈ તોડવામાં આવ્યું છે? ના